राम राम जय मुरलीधर। स्वागत है फरी अपना नवा व्लॉगમાં। કેમ છો બધા? મજામાં જઈશો? આપણો વ્લોગ જોતા એટલે ફક્ત મજામાં જ હોય ને જ આપણે જટનામાં ઉઠી ગયા હતા અને ઉઠીને જ આપણે ગામની સ્કૂલે જવાના છીએ ગામમાં, કારણ કે 26મી જાન્યુઆરી છે એટલે ત્યાં જોવા જવાના છીએ। તો હું તમને આગળ જઈને મળું। તો આપણે શંકર મંદિરે પહોંચી ગયા હતા અને અહીંથી દર્શન કરીને પછી આપણે પાછા સ્કૂલ તરફ જાશું। जाए છીએ આપણે સ્કૂલમાં સ્કૂલ અને પરિવેશ પણ આપણા સૌનું ગૌરવ એક આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો શ્રેષ્ઠ અદમ્ય સાહસ અને શૌર્યથી ભારત માતાની રક્ષા કરનાર દેશના વીર જવાનોને પ્રજાસત્તાક દિવસ પર કોટી કોટી વંદન। અહીં ઉપસ્થિત સરપંચ શ્રી વંદનાબેન, ગ્રામજનો, એસએમસી સભ્યો, વાલીગણ, અમારા આદરણીય ગુરુજનો તેમજ વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। આપણે જ્યારે ગણતંત્ર દિવસની ઉજવણી માટે એકઠા થયા છીએ ત્યારે આપણા ગામમાં જ રહેતી અને વધુ ભણેલી દીકરી શ્રુતિબેન જાદવ અને આપણા સરપંચ શ્રી વંદનાબેનને ધ્વજવંદન માટે વિનંતી કરીએ। राष्ट्रध्वज को सलामी आम दो। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। ओ अंदर बैठा हिंदुस्तान है, छाती चीर कर देख लो अंदर बैठा हिंदुस्तान। આજે આપણે એક નાનકડા કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં બાળકો પોતાના વક્તવ્ય રજૂ કરશે। જગ્યાના અભાવને લીધે આપણે અન્ય કોઈ રજૂઆત કરી શકતા નથી। આપણે આશા રાખીએ છીએ કે આવતા વર્ષે ફરી જ્યારે આપણે આવા કાર્યક્રમની ઉજવણી કરવાની થાય ત્યારે આપણે નવી શાળામાં બધા જ સાથે મળીને ખૂબ સારી રીતે કાર્યક્રમની ઉજવણી કરીએ અને નવી શાળા ખૂબ જ વહેલી મળી જાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરીએ। હવે કાર્યક્રમને આગળ વધારીએ। સૌપ્રથમ પોતાનું વક્તવ્ય રજૂ કરશે ભેડા પ્રિયાંશીબેન। નમસ્કાર। આજે ગણતંત્ર દિન નિમિત્તે જેણે મને જ્ઞાન અર્પણ કર્યું એવા માં સરસ્વતી અને ભારત માતાના ચરણોમાં કોટી કોટી વંદન। અત્રે ઉપસ્થિત ભવિષ્યના ભારતની બૌદ્ધિક સંપદા, ગુરુજનો, વડીલો તેમજ દરેક આગેવાનોને ભેડા પ્રિયાંશીના વંદન। લહેર લહેરના પ્રવાહો અલગ છે, પડતો પડે પણ કિનારો અલગ છે, વિચારો અલગ છે, સ્વભાવો અલગ છે, મનુષ્ય લલાટો અલગ છે, ગુરુકુલ અલગ છે, બહારો અલગ છે, અણુમાંથી સર્જન થયું આ બધું પણ ગગનમાં સિતારો અલગ છે। 21મી સદી એટલે જ્ઞાનની સદી, 21મી સદી એટલે વિજ્ઞાનની સદી। જરૂર પણ થવું જોઈએ, જાગૃતતાની સદી પણ થવું જોઈએ।
પ્રાચીન કાળથી કેટલાક જ્ઞાતારત્નો દ્વારા જો ભારતવર્ષનો ઇતિહાસ સુવર્ણ કાઢે, કદાચ આપણી અડીસુદ સંસ્કૃતિને વિદેશી વાયરાની એવી તે નજર લાગી છે કે આપણે પશ્ચિમી સંસ્કૃતિથી આકર્ષિત થઈએ છીએ, એના રીત રિવાજો, એની રહેણી કહેણી અનુસરવા માંગીએ છીએ અને બસ દર વર્ષે જ્યારે રાષ્ટ્રીય તહેવાર આવે ત્યારે ગર્વથી બધાને કહે કે અમે આઝાદ થયા અને 75 વર્ષ પૂરા થયા. પણ જોવા જઈએ તો હજુ પણ આપણે ગુલામ જ છીએ. આજે એ વિદેશી પ્રજા તો આવીને ચાલી ગઈ, પણ એનો સુવાસ હજુ પણ આપણી સંસ્કૃતિમાં ક્યાંક દેખાય છે. આજે જ્યારે વિશ્વ પવન પંથાને દોડી રહ્યું છે ત્યારે આપણે એ પવન, એ વેગને સાધી શક્યા નથી. નો ડાઉટ ભારત પાસે સૌથી મોટો યુવાધન છે અને કરીશ. Good morning everyone, respected chief guest, principal, teachers, parents and all my dear friends. My name is Mitraj. Today I am standing in front of you to deliver a speech on Republic Day. First I wish you all a very happy Republic Day, friends. Today we gather to commemorate a momentous occasion in our national history, the 75th Republic Day of India. This day marks the triumph of our collective struggle for independence and the adoption of our scared constitution. As we celebrate this glorious day, we pay tribute to the स्वतंत्रता दिन के अवसर पर आप सभी का तहे दिल से स्वागत करती हूँ और इस अवसर पर मैं राष्ट्रीय प्रेम पर कुछ कहना चाहूंगी. गोलियों की आवाज गूंजते और सीने पे गोलियां खाते हुए लहूलुहान देशभक्त भूमि पर गिर कोई पश्चाताप नहीं दिख रहा है तो बस एक फॉलो की तेज और उस तेज में अत्यंत विश्वास कि हमारा भारत अवश्य स्वतंत्र होगा. और 15 अगस्त 1947 को ये स्थिति में हमारे देश की स्वतंत्रता तब तक माताओं की अधीनता में 26 जनवरी 1950 को भारत का अद्वितीय संविधान लागू किया गया. हमारे देश की स्वतंत्रता तब तक माताओं की अधीनता में 26 जनवरी 1950 को भारत का अद्वितीय संविधान लागू किया. आन का कुछ नशा है मातृभूमि की शान का, हम लहराएंगे हर जगह पे तिरंगा, नशा है हिंदुस्तान के सम्मान का. મિત્રો, જેને દેશ પ્રેમનો નશો ચડે છે તેને બીજા કોઈ નશાની જરૂર પડતી નથી. દરેક દેશના નાગરિકને તેના દેશ પ્રત્યે પ્રેમ, આદર અને સન્માન હોવું જરૂરી છે. મિત્રો, આપણે આપણા હકો માટે લડીએ છીએ, પણ એના માટે આપણે આપણા દેશ માટેની ફરજો પણ ભૂલવી જોઈએ નહીં. બાબા સાહેબ કહે છે તેમ આપણે સૌથી પહેલા અને સૌથી છેલ્લા ભારતીય જ છીએ. દર વર્ષે આપણે પ્રજાસત્તાક પર્વ અને સ્વાતંત્ર્ય પર્વ ઉજવીએ છીએ. કેમ કે આપણને મળેલી આ આઝાદી ખૂબ મહામૂલ્ય છે. તેના માટે ખૂબ મોટી કિંમત ચૂકવેલી છે. આપણને આપણી ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવનારા એ વીર બંકાઓ, તેની રાષ્ટ્રભક્તિ અને સંકલ્પના શક્તિના કારણે જ આપણે આજે આ ખુલ્લી હવા લઈ શકીએ છીએ. મારામાં અર્પણ કર્યું છે. મિત્રો, વાત આવી આપણી કે આપણે આપણા દેશ માટે શું કરી શકીએ છીએ. તો ભારતના સંતાન તરીકે આપણે ભારતની સંસ્કૃતિને નુકસાન ન પહોંચાડીએ, અન્ન અને જળનો બગાડ ન કરીએ, વીજળીનો બચાવ કરીએ અને સ્વચ્છતા રાખીએ. એ પણ એક રાષ્ટ્રભક્તિ જ છે. આમ તો આઝાદીની જ્યોત 1857માં જ જલી ગઈ હતી અને તે વિશાળ બનીને 1947માં આપણા દેશને આઝાદ કરાવ્યો. પ્રાચીન, મધ્યકાલીન અને વર્તમાનના ઉદાહરણોથી સ્પષ્ટ કરવા ઈચ્છીશ કે જ્યારે આપણે ફિરંગીઓના ફેરામાં ફસાઈ ગયા હતા ત્યારે તે રંગદે બસંતી ચોલાના નારાથી ટોળા ઉછેરાતા હતા. તે વંદે માતરમના નારાથી 5-5 ડિગ્રી આવવાવાળા તુફાન અંગ્રેજી શાસકોના જળમાંથી પસાર થતા હતા. લોકો મરી જતા હતા, ફાંસી ચડી જતા હતા. તે તેમની દેશભક્તિ બતાવતા હતા. ત્યારબાદ 1962, 65 અને 71ના યુદ્ધોમાં પોતાનો સુહાગ છીનવાઈ જનાર સ્ત્રીઓની હાલત એવી બની જાય છે કે તે બોલી ઉઠે છે કે પ્યાર તો ભરપૂર ગયા, માંગ કા સિંદૂર ગયા. प्यार तो भरपूर गया, मांग का सिंदूर गया. छोटी छोटी बेटियां की चोटियां चली. સભ્યોમાં શિક્ષકો, આચાર્યશ્રીમાં રહેલા વિદ્યાર્થી મિત્રો, આજે હું 26મી જાન્યુઆરી છે થોડુંક કહેવા માંગીશ, શાંતિથી સાંભળજો. 26મી જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય તહેવાર છે. 15મી ઓગસ્ટ 1947માં આપણો દેશ આઝાદ થયો. ત્યારબાદ દેશનું બંધારણ ઘડવા માટે એક સમિતિ રચના કરવામાં આવી. તેના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. આ બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. ત્યારથી દર વર્ષે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. 26મી જાન્યુઆરીના દિવસે સવારે શાળામાં, સરકારી કચેરીમાં અને સોસાયટીમાં ધ્વજવંદન કરવામાં આવે છે અને ધ્વજવંદનને સલામી પણ આપવામાં આવે છે. રાષ્ટ્રીય ગીત પણ ગવાય છે અને દિલ્હીમાં લશ્કરી વાહનો સાથે લશ્કરી ત્રણેય પાંખોની પરેડ થાય છે અને તેની સાથે જુદા ઘણા લોકો પોતાના મકાન પર રોશની કરે છે અને રેડિયો અને ટીવી પર દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે. ઘણા લોકો પોતાના મકાન પર ધ્વજને પણ ફરકાવે છે. અસ્તુ જય હિન્દ ભારત. તો જો ત્યાં સ્કૂલે કાર્યક્રમ પતાવીને આપણે પાછા ઘેરે આવી ગયા હતા.